નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણે જોવાના છે વાર્ષિક પરીક્ષા વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ ધોરણ 9માં ગુજરાતી વિષયમાં 1-2 વાક્યમાં ઉત્તર. બરાબર, વિડીયોને એન્ડ સુધી જોજો. વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ પણ ભૂલતા નહીં. બરાબર વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે વિભાગ એમાં એક વાક્યના ઉત્તર પહેલાં જોડકા અને ખાલી જગ્યા જોયું હતું તથા પ્રશ્નપત્રનું પરિરૂપ માળખું જોયું હતું. બરાબર, તો એ વિડીયો પૂર્ણ કરીને હવે આપણે આ વિડીયો પર આવ્યા છીએ. તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ પણ ભૂલતા નહીં. તો ચાલો હવે ગુજરાતી વિષયનું વિભાગ એનું આપણે એક વાક્યના ઉત્તર જોઈ લઈએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા છે ક, નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખવાના છે તમારે. બરાબર, એક વાક્યમાં ઉત્તર લખવાનો છે. પ્રત્યેકનો 1 ગુણ. 9 અને 10 બે પ્રશ્ન હશે. તો અહીં છે તમારે પ્રથમ પરીક્ષાના અભ્યાસક્રમમાંથી ગંધ 2, 4, 6, 8, 10. બરાબર, તો આનું આપણે અહીંયા જોવાના છે. પ્રથમ પરીક્ષાના અભ્યાસક્રમમાંથી, દ્વિતીય પરીક્ષાના અભ્યાસક્રમમાંથી પણ આપણે જોઈ લઈશું. તો અહીંયા પહેલો પ્રશ્ન છે કે ચોરીની ભૂલ સ્વીકારવામાં ગાંધીજીની જીભ કેમ ઉપડતી નથી? તો એ જવાબ આવશે પિતાજી દુઃખી થશે, કદાચ માથું કૂટશે એ બાબતને ચોરીની ભૂલ સ્વીકારવા ગાંધીજીની જીભ ઉપડતી નથી. ત્યાર પછી છે ગોપાલ બાપા શાનો વેપાર કરવા ઈચ્છતા હતા? તો એ જવાબ આવશે ગોપાલ બાપા હરિનામનો વેપાર કરવા ઈચ્છતા હતા. ત્યાર પછી અહીં 3 નંબર છે, લેખકે મહારાજા શ્રીમંત સયાજીરાવને કેવા કહ્યા છે? તો એ જવાબ આવશે લેખક મહારાજા શ્રીમંત સયાજીરાવને સ્વપ્નસેવી કહ્યા છે. 4 નંબર છે, અમૃત કાકીના દીકરાએ શેની પ્રતિજ્ઞા કરી? તો એ જવાબ આવશે અમૃત કાકીના દીકરાએ પોતાની બહેન મંગુને જીવતા સુધી સારી રીતે પાળવાની પ્રતિજ્ઞા કરી. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, અહીંયા જવાબ આવશે કે ગ્રીષ્મ ઋતુમાં આપણે કયા કયા સ્થળોએ ગોટલાથી વિભૂષિત કરીએ છીએ? તો એ જવાબ આવશે ગ્રીષ્મ ઋતુમાં આપણે ગલીઓ, શેરીઓ, માર્ગો અને ગોટલાથી વિભૂષિત કરીએ છીએ. 6 નંબર છે, બકુલ ત્રિપાઠીના મતે આપની પ્રિય રમત કઈ છે? તો એ જવાબ આવશે બકુલ ત્રિપાઠીના મતે આપની પ્રિય રમત કેળાની છાલ ફેંક છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, અહીંયા જવાબ આવશે તમારે બાળ મંદિરોમાં ગોપાલ બાપાએ કઈ ટેવ પાડવામાં આવી રહી છે? તો એ જવાબ આવશે બાળ મંદિરોમાં બાળકોને સ્વચ્છતાની ટેવ પાડવામાં આવી રહી છે. ત્યાર પછી છે સંસ્કૃતિ એટલે શું? તો એ જવાબ આવશે સંસ્કૃતિ એટલે સહજ ભાવથી ઉપર ઉઠવું. 9 નંબર છે, ભારતીય સંસ્કૃતિ કેવી રીતે મળી છે? તો એ જવાબ આવશે હજારો વર્ષથી માણસોએ કરેલા જાત જાતના પ્રયોગોમાંથી ભારતીય સંસ્કૃતિ મળી છે. 10 નંબર છે, કાગડો કાળો છે તેને આપણે શા માટે ખરાબ ન કહી શકીએ? તો કાગડો કાળો છે તેના પર આપણે ખરાબ ન કહી શકીએ કારણ કે એ તેની પ્રકૃતિ છે. ત્યાર પછી આગળ હવે આપણે જોઈએ તો અહીં છે તમારે દ્વિતીય પરીક્ષાના અભ્યાસક્રમમાંથી ગંધ 12, 14, 16 અને 25. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો વિદ્યાર્થી મિત્રો અહીં તમારે પહેલો છે માકડીને શું આપતી હતી? માર્કંડી લેખકને શું આપતી હતી? તો માર્કંડેય લેખકને શક્કરિયા અને અમૃત જેવા પાણી આપતી. 2 નંબર છે, ધૃષ્ટતા માટે યમરાજને કોનો ઠપકો સાંભળવો પડ્યો? તો એ જવાબ આવશે ધૃષ્ટતા માટે યમરાજને ત્રિશૂળધારી શિવજીનો ઠપકો સાંભળવો પડ્યો. 3 નંબર છે, વાડીમાં બાળકોની નજરમાં શું આવી જાય છે? તો એ જવાબ આવશે ઢેલે કેટલા કીંડા મૂક્યા છે, તે બુલબુલે ક્યાં ને કેવા માળ્યા છે, તે કાકીંડાએ કેવો રંગ ધારણ કર્યો છે, તે વગેરે વાડીમાં બાળકોની નજરમાં આવી જાય છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આગળ આપણે વાત કરીએ તો અહીંયા છે વાડીમાં ઝડપથી પતાવવાના કામોમાં કઈ રીતે થતા હોય છે? તો એ વાડીમાં ઝડપથી પતાવવાના કામો એકબીજાના સહકારથી થતા હોય છે. ત્યાર પછી અહીંયા છે 5 નંબર, શિયાળ શાના શોખીન હોય છે? તો શિયાળ શેરડીના શોખીન હોય છે. ત્યાર પછી અહીં છે દેવાંશીએ બાબુને સ્વર્ગમાં આવવા માટે શું કરવાની સલાહ આપી? તો એ જવાબ આવશે દેવાંશીએ બાબુને સ્વર્ગમાં આવવા માટે કુદરતી રીતે પૂર્ણ કાર્ય કરવાની સલાહ આપી. ત્યાર પછી અહીં છે બાબુ એક દિવસ માટે સ્વર્ગમાં હલાવો કેમ લઈ શક્યો? તો એ જવાબ આવશે બાબુ એક દિવસ માટે સ્વર્ગમાં હલાવો લઈ શક્યો કારણ કે તેના હાથે કુદરતી રીતે એક પુણ્ય કામ થઈ ગયું હતું. ત્યાર પછી અહીંયા છે મહાભારતમાં કેટલા પર્વ છે? તો મહાભારતમાં 18 પર્વ છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે
આગળ જોઈ લઈએ 9 નંબર, ગીતાજી અનુસાર વ્યક્તિ નાની છે કે મોટી એ શેના લીધે બને છે? વ્યક્તિ નાની કે મોટી શેના લીધે બને છે? તો ગીતાજી અનુસાર વ્યક્તિ નાની કે મોટી પોતાના કર્મોને કારણે બને છે. ગંધ 18 માણસ ખરેખર વિકલાંગ ક્યારે બને છે? તો માણસ ખરેખર હાર કબૂલ અને પ્રયત્નો છોડી દે છે ત્યારે તે ખરેખર વિકલાંગ બને છે. ત્યાર પછી અરુણિમા એ કયો સંકલ્પ કર્યો હતો? તો અરુણિમાએ સંકલ્પ કર્યો હતો કે હું પર્વતારોહણ કરીશ જ. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આગળ આપણે વાત કરીએ તો આગળ અહીંયા છે 3 નંબર, 1985માં એવરેસ્ટ સર કરનાર પ્રથમ મહિલા કોણ બની હતી? તો 1985માં એવરેસ્ટ સર કરનાર પ્રથમ મહિલા બેચેન્દ્રી પાલ હતી. ત્યાર પછી ગંધ 20, તો અહીં છે નાનજીભાઈ ઉદ્યોગપતિ બન્યા તેના પાયામાં કઈ બે બાબતો હતી? તો અહીંયા નાનજીભાઈ ઉદ્યોગપતિ બન્યા તેના પાયામાં તેનામાં સખત પરિશ્રમ અને આત્મશ્રદ્ધા અને સખત પરિશ્રમ જો આ બંને જો તમારામાં હશે તો તમે પણ એક દિવસ ઉદ્યોગપતિ બની જશો વિદ્યાર્થી મિત્રો, બરાબર. તો ઉદ્યોગપતિ બનવા માગતા હોય તો તમારે પહેલાં ગમે તે વસ્તુ કરો પહેલાં પોતામાં આત્મશ્રદ્ધા હોવી જોઈએ, બરાબર. તો એ થઈ ગઈ આપણે થોડી મોટિવેશનની વાત. અહીં 2 નંબર છે, નાનજીભાઈએ પોરબંદરમાં આર્ય કન્યા ગુરુકુળની સ્થાપના શા માટે કરી? તો એ જવાબ આવશે નાનજીભાઈએ પોરબંદરમાં આર્ય કન્યા ગુરુકુળની સ્થાપના કરી કારણ કે તેમને કન્યાઓને ગુરુકુળ પદ્ધતિનું શિક્ષણ આપવાની પ્રેરણા આર્ય સમાજમાંથી મળી હતી. 3 નંબર છે, નાનજીભાઈએ આર્ય સમાજમાંથી પ્રેરણા લઈને કયું મહત્વનું કાર્ય કર્યું? તો એ જવાબ આવશે નાનજીભાઈએ આર્ય સમાજમાંથી પ્રેરણા લઈને પોરબંદરમાં વર્ષ 1936માં આર્ય કન્યા ગુરુકુળની સ્થાપના કરી. 4 નંબર છે, નાનજીભાઈએ આપેલી શ્રદ્ધાંજલિઓમાં કઈ શ્રદ્ધાંજલિ સર્વોત્તમ ગણાય છે? તો એ જવાબ આવશે નાનજીભાઈએ આપેલી શ્રદ્ધાંજલિઓમાં ગામડાની અભણ બહેનોએ આપેલી શ્રદ્ધાંજલિ આજ ધમનો થાંભલે ખરી પડ્યો સર્વોત્તમ હતી. ત્યાર પછી ગંધ 22ની વાત કરી હવે આપણે. તો ગંધ 22 છે, ભગવાન અમને કોઈ દી ભાવનગર ન બતાવે આ વાક્યમાં સોડો શેનો ભય છે? તો ભગવાન અમને કોઈ દી ભાવનગર ન બતાવે આ વાક્યમાં સોડોનું રાજ સિપાઈ ઠોસે ચડાવીને વેડ કરાવે તેનો ભય છે. ત્યાર પછી છે, બાપુ વજીરસિંહને એમના કહેવા મુજબ પોતાનું જીવન સાર્થક ક્યારે લાગશે? તો એ બાપુ વજીરસિંહને એમના કહેવા મુજબ તે પ્રજાને વધુ નિડર બનાવતા શીખવે ત્યારે બાપુને પોતાનું જીવન સાર્થક લાગશે. ત્યાર પછી 3 નંબર છે, બોડો એટલે શું? તો એ જવાબ આવશે છાલની અંદર ઘઉંનું થેલું નાખીને ખોડું લોકોને રાંધે અને પછી એમાંથી મીઠું નાખી ખાય એનું નામ બોડો. તો આઈએમપી છે, તમે ખાસ કરીને તૈયાર કરી દેજો. ત્યાર પછી ગંધ 24ની આપણે વાત કરીએ તો અહીં છે, નાની બાળકી પ્રાર્થના કરવા ગઈ ત્યારે સાથે શું લઈ ગઈ? તો એ નાની બાળકી પ્રાર્થના કરવા ગઈ ત્યારે સાથે છત્રી લઈ ગઈ. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ છે કે નાનક સાહેબે એમના દીકરીને વારસ કેમ બનાવ્યો? નાનક સાહેબે એમના દીકરાને વારસ કેમ ન બનાવ્યો? તો એ જવાબ આવશે નાનક સાહેબને લાગ્યું કે આટલી કોડનો મેલ ન ઉઠાવી શકે એમના આટલા બધા શિષ્યોનો મેલ કેમ ઉઠાવી શકશે તેથી નાના સાહેબે એમના દીકરાને વારસ ન બનાવ્યો. ત્યાર પછી છે, મારી પાસે વિદ્યા છે એટલે હું વિદ્યા આપીશ એવું કોણે કહ્યું હતું? તો અહીં રઘુનાથ પુરુષોત્તમ પરોંજપેજીએ કહ્યું હતું મારી પાસે વિદ્યા છે એટલે હું વિદ્યા આપીશ. ત્યાર પછી અહીં છે 26મો ગંધ, બરાબર, લાસ્ટ ગંધ છે. તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો અહીંયા છે તમારી ગીતા જયંતિ કયા દિવસે આવે છે? તો ગીતા જયંતિ માગસર સુદ 11 આવે છે. આઈએમપી, બરાબર. ત્યાર પછી છે, વિદ્યાર્થીમાં જિજ્ઞાસુ સાથે કયો ગુણ આવશ્ય છે? તો એ જવાબ આવશે વિદ્યાર્થીમાં જિજ્ઞાસા સાથે યોગ્ય વ્યક્તિ પાસે જઈ નમ્રતાપૂર્વક પ્રશ્નો પૂછવાનો ગુણ આવશ્ય છે. કઈ બાબતો આપની શક્તિ ક્ષીણ કરે છે?
તો ચિંતા, નિરાશ, હતાશ, ભ્રમણા જેવી બાબતો આપની શક્તિ ક્ષીણ કરે છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો આ ખાસ કરીને તૈયાર કરી દેજો. વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બરાબર, તો આટલી સુધી આ જે વિડીયો છે, આગળ આપણે 3-4 વાક્યમાં ઉત્તર પણ જોવાના છે. બરાબર, એ પણ જોઈશું. આખું ગુજરાતીનું આપણે સંપૂર્ણ સોલ્યુશન કરવાના છે. તો આ વિડીયો સારો લાગે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો મળીને આપણી સાથે. થેન્ક યુ સો મચ. વિડીયો જોવા તમારો ખૂબ ખૂબ આભાર.